ધરતી માતા પ્રત્યેનું ઋણ પણ ઉતારવાનું કામ કરશે. અને અહીંયા જે વડીલો બેઠા છે, સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ બેઠા છે, બધા ફ્લેટ કોલોની સોસાયટીમાં પણ કમસે કમ 15 થી 50 વૃક્ષો વાવવાનો આપણે સંકલ્પ લઈએ તો આપણા અમદાવાદનું તાપમાન કમસે કમ 3 ડિગ્રી સુધી નીચું આવી જાય એની જવાબદારી સૌએ ઉઠાવવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા વૃક્ષારોપણના કાર્યક્રમો કરે, પણ આપણે પણ નાગરિક તરીકે કમસે કમ એક નાગરિક એક વૃક્ષ રોપવાનો કાર્યક્રમ કરે તો મિત્રો આવનારા દિવસોમાં અમદાવાદની અંદર આ ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતા ઓછી કરવામાં સફળતા મળે. હું ફરીવાર ક્યારેક કાર્યક્રમમાં પણ આજે મિત્રો હું અહીંયા આવ્યો છું ત્યારે પહેલગામના સૌ આતંકવાદના શિકાર કરેલા નાગરિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં અને પહેલગામ પછી આપણા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારમાં દેશની જનતાને કહ્યું કે આતંકવાદીઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવવાનું કામ ભારતીય સેનાઓ કરે. મિત્રો થોડાક દિવસમાં નરેન્દ્રભાઈની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાનું પરાક્રમ, આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના 9 સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ કરી જમીન દોસ્ત. પહેલા એર સ્ટ્રાઇક,